જ્યારે કસ્ટમર મને એવું કહી દે ને કે દક્ષિણભાઈ મેં બુકિંગ કરાવી દીધું, ત્યારથી મારી ઊંઘ આરામ થઈ જાય. તમે કલ્પના નહીં કરી શકો કે કસ્ટમરની અપેક્ષાઓ એટલી બધી હોય છે જ્યારે અમારી પાસે ઘર લે છે ત્યારે, કે જો કોઈ લાગણીશીલ માણસ હોય તો રાત્રે એને ઊંઘ જ ના આવે. અને હું એમાંનો એક પર્સન છું કે મને છે ને જ્યારે કસ્ટમર મને એવું કહી દે ને કે દક્ષિણભાઈ મેં બુકિંગ કરાવી દીધું, ત્યારથી મારી ઊંઘ આરામ થઈ જાય. કેમ કે લોકો એટલા વિશ્વાસથી આવે છે ને કે તમે એની કલ્પના નહીં કરી શકો. જનરલી અમારા બિઝનેસમાં એવું હોય છે કે બુકિંગ ના થાય સમજો ત્યાં સુધી બિલ્ડરને ટેન્શન હોય, એને ઊંઘ ના આવે. સારું, મારે ઊંધું છે, મારે એવું છે કે બુકિંગ થઈ ગયા પછી મને ઊંઘ નથી આવતી. એનું કારણ તમને કહી દઉં કે બને છે એવું કે કસ્ટમર જ્યારે તમારે બુકિંગ કરાવી જાય છે ને બધાને, ધારો કે તમારું બુકિંગ સારું થઈ ગયું, બધું જ થઈ ગયું છે, તો તમને આટલું ફાસ્ટ બુકિંગ મળે છે, કસ્ટમર તમને આટલો સારો રિસ્પોન્સ આપે છે, તમારા ઉપર આટલો ટ્રસ્ટ રાખે છે, તો બને છે એવું કે તમને એવું લાગે છે કે ભાઈ સારું આટલો તો ટ્રસ્ટ જ્યારે કસ્ટમર તમારા ઉપર કરે છે, તમને એમની જિંદગીના બધા જ પૈસા જ્યારે તમને આપી દે છે, તો તમને અંદરથી એવું થવું જોઈએ કે મારે આની અંદર કસ્ટમરનું બહુ ધ્યાન રાખવું પડશે.